हनुमान नहा नहा मलियादी मनवा एम घन घन सुमति नहा नहा मोती जल बिंदु घन कहत न रहल संकवी सब जन हळत में एक था। तो हवे अपना मागणी मुजबनु नाटक हिंद नो छेलो सम्राट पृथ्वीराज चौहान आ नामनु नाटक लेकिन बांगर शांति भाई बताए रहे थे 500 रुपया आपे थे बख्शी जय हो। अबे नाटक की शुरुआत था तुम्हार बाप लिया शांति जालो जो शांति जालो जो शांति जालो। तो सब समझ से आदर्शवादी थे सब अनंत नाम धर से साथों साथ એટલું याद राख के काम क्रोध कुशुंपना काम क्रोध कुशुंपना माथा छे परिणाम एम परा हिम થઈ કઈ ગયો પૃથ્વીરાજ
યુદ્ધભાઈ આ બધા કલાકારને શાંતિભાઈ તરફથી 500 રૂપિયા બક્ષિસ આવે છે. સાંભળી જાઓ એટી રંગપરિયા સાહેબ સર યુદ્ધના મેદાનમાં શમશેર ગીર પડી. સુલતાન પૂર્વ ઇન્દ્ર અને વજ્રાસુરના યુદ્ધમાં ઇન્દ્રના હાથમાંથી વજ્ર પડી ગઈ ત્યારે વજ્રાસુર રાક્ષસ એને ફરી તક આપી. એવી ત્યાં ચામુંડ એ તને ફરી તક આપે. ઉપાડ તારું હથિયાર તારી મનની મનમાં નો રહી જા. આપની સામે સાબેથી જાવ માલિકના ચરણમાં હાજર આપનો દાસ. સાતમી વખતના યુદ્ધના સા ખબર છે મહારાજ. સાતમી વખતના યુદ્ધમાં સુલતાન મોરીસને જીવતા કેદ કરે. તેમના હાથમાંથી છૂટી ગયેલી ગુમાન ભરેલી સમશે આપના ચરણમાં અનાયત કરું. મૂળ કેરાળા નિવાસી ઠાકોર કર્ણાટક દેશ ઉપર ગયેલા આહોલીરા એમના સા ખબર છે. આહોલીરા પણ કર્ણાટક જેવો મહાન દેશ સર કરી અને આપની સમક્ષ સાબિત થયા. સુલતાનને બંદીવાન સ્થિતિમાં હાજર કરો. મહારાજ કર્ણાટક છે દેશ સર કરી ત્યાંથી લાવેલ આ રૂપ સુંદરી કર્ણાટકી આપના ચરણમાં ભેટ થયું છે. કર્ણાટક જેવો મહાન દેશ તમે સર કર્યો છે તો તમારી ભુજાઓને હજારો વાર ધન્યવાદ છે. પણ ત્યાંથી લાવે આ એક રૂપ સુંદરી મહારાજના ચરણમાં ભેટ ધરો છો એટલે તમારી બુદ્ધિમાં ન્યૂનતા જણાય છે. ચૂપ થા સદેરો. આ કર્ણાટકી જેની કિંમત સામાન્ય સદેરો પાસે કરાવવા નથી માંગતી. મણી આવે કપીને હાથ તેની કિંમત કોણ પીછાને. હીરાની કિંમત એ તો જેની હોય તે જાણે. ઓર કરો કલ્યાણ ટકી. આ તો સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ એનો વિજય દરબાર છે. એમાં તમારા જેવી બાળાઓને બોલવાનો બિલકુલ અધિકાર નથી. કૈલાસ ઠાકોર કર્ણાટકીની વાક્ય ચાતુર્યતા જાણવા માટે આજે હું એમને બે પ્રશ્નો પૂછું
છું. કહે કર્ણાટકી, આ જગતમાં કઈ વસ્તુ સહેલ છે અને કઈ વસ્તુ એ મુશ્કેલ છે. મહારાજા પ્રથુ, આ જગતની અંદર ભાંગ પીવી સહેલ છે, પણ તેના લહેરાવા મુશ્કેલ છે. જેમાં પ્રીત કરવી સહેલ છે, પણ તેને નિભાવવી તે બહુ મુશ્કેલ છે. સાંભળી જાઓ, માંડલ થી શાંતિભાઈ જોવા આવ્યા છે. પૃથ્વીરાજના પાત્રની અંદર જૂનું ગામ નાની બરાર હાલ દેરાળા અંબાઈને 500 રૂપિયા બક્ષિસ આપે છે. સાંભળી જાઓ, મહેન્દ્રનગર થી નરસિંહ બાપા જોવા આવ્યા છે. નરસિંહ બાપાનું પણ જૂનું ગામ નાની બરાર. નાની બરારના વ્યાસ હાલમાં દેરાળા પૃથ્વીરાજના પાત્રની અંદર અંબાઈ એમને 100 રૂપિયા બક્ષિસ આપે છે. સાંભળો, આકાશભાઈ કાસુંદ્રા બ્રો રાધે એન્ટરપ્રાઇઝ તરફથી પૃથ્વીરાજના પાત્રમાં અંબાઈને 100 રૂપિયા. સાંભળી જાઓ, નાગજીભાઈ કાસુંદ્રા એમના તરફથી પૃથ્વીરાજના પાત્રની અંદર અંબાઈ એમને 500 રૂપિયા બક્ષિસ આવે છે. મારો બીજો પ્રશ્ન એ જ કહે કર્ણાટકી, આ કટારની ધારમાં કેટલું પાણી સમાયેલું છે? મહારાજા, આ કટારની ધારમાં પાણી સમાયેલું છે. એટલું પાણી રાખનારમાં હોય છે. આ કટાર કોઈ કાયરના હાથમાં જાય તો સદગતિને પામે છે, અને કોઈ સૂર્યના હાથમાં જાય તો સદગતિને પામે છે. જો આપણે ખાતરી કરી હોય તો તુરંત સંભળાવો. ફેમસ ઠાકોર, કર્ણાટકીની વાક્ય ચાતુરિતા પર પ્રસન્ન થઈ આજથી હું એમને હિંદના મહારાણી તરીકે સ્થાપિત કરું છું. સાંભળી જાઓ, મિલખાની બાજુમાં બંધારા ગામ હિન્દના સમ્રાટ આજથી જમોડે મહારાણી પદ ઉપર સ્થાપિત કરે છે. તેમણે શોભિતા વસ્ત્ર અલંકાર નિભાવો. વાહ, ઘણા સુંદર ચાલા અને સાંભળી જાઓ, આકાશભાઈ કાસુંદ્રા બ્રો રાધેભાઈ તરફથી સામુંડને એનાયત કરો અને સર સેનાધિપતિ તરીકે સ્થાપિત કરો. આપી દો સંસદ. તમારે 7મી વખતના યુદ્ધમાં ગોરી સામે કેદ કરેલ છે, તો સમ્રાટ પૃથ્વીરાજ તરફથી આ તેમની ગુમાન ભરેલી સંશે એ કાયમને માટે યાદ રહે એટલા માટે એનાયત કરવામાં આવે છે. અને સમ્રાટ પૃથ્વીરાજ તરફથી આજથી તમારે સર સેનાધિપતિ તરીકે સ્થાપિત કરવામાં આવે છે. આહોરીને કર્ણાટક દેશ ઉપર એકલા હાથે વિજય મેળવ્યો છે. તો એમના બદલામાં એમણે 1.25 લાખ ભાષાઓ ભેટ આપી દીધી. આ હોળીલાલ, તમોએ કર્ણાટક જેવો મહાન દેશ સર કર્યો છે, તો સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ તરફથી 1.25 લાખ ભાષાઓએ આપને અર્પણ કરવામાં આવે છે. અને આજની ખુશાલીમાં શાહને છૂટો કરો. મહારાજ, આપ શાહને છોડી અને ભૂલ કર્યા છો. છૂટતા નાગ કાળો ડંખ ઝેરી માવશે. જાતિ સ્વભાવે જીગણમાં જય ઘાવ કારી માવશે. અરે છાટ! 7 વખત શાહ હાર્યો, છતાં ઓછું હો તો ભલે 8મી વખત આ પ્રથોડી સદાલ કરી બીકથી સિંહ છે ઈ ભૂલતો નથી. આપણે દેખી દેખ સૂર્ય ચમકારને ચૂકતો નથી. એ વીર સામે વીર હું, જુદાઈને
છે દયા સાગર દિલ તો હું દાનાઈને ધોતો મારી વાત છે અંધાતા. જો સમ્રાટ પૃથ્વીરાજના હૃદયમાં દયાના ઝરણો સુકા તો ભારતી આબાદીનો સૂર્ય એ અસ્તા તળે જા. શું એ ફરી મસ્તકે નહીં ઉચકે? અરે છોડ તો. એ ફરી મસ્તક ઉચકશે તો એ મસ્તકને તોડી નાખો. આ ચામુંડમાં તાકાત છે. વીર ગણા મહાબળવાન શત્રુને વશ કીધા તો સુલતાન શાહ વિસાતમાં એ મર્દ છે તો અહીં મર્દાઈનું ગુમાન છે. નથી દેશ કાબુલ, આ તો વીર હિન્દુસ્તાન છે. મોટા ભાઈ કઈમાં ઓલી કુલમુતના મૂળ કરારા નિવાસી હાલ મોરબી દિનેશભાઈ ડોન તરફથી પૃથ્વીરાજના પાત્રમાં મોબાઈલે 100 રૂપિયા બક્ષિસ આવે છે. એ પટેલ ફાઈનલ બાબતમાં આપણો સહમત છે. ચામુંડાએ મારો પણ એ જ મત છે કે સૌના કપડે શરણ આપવું એ તો ક્ષત્રિય ધર્મની મહાનતા છે. એના દાખલા આપણા શાસ્ત્રમાં મોજૂદ છે કે અગ્નિ એ ઇન્દ્રનો ચોર અને અર્જુન ઇન્દ્રનો પુત્ર છતાં પોતાના પિતાના શત્રુને જો શરણે રાખ્યો હોય તો કેવળ છાત્ર ધર્મને માટે. દાનવ રાજા એ કૃષ્ણના ચોર અને અભેમાન્યુ કૃષ્ણનો ભાણે સદા મામાના ચોરને શરણે રાખ્યો હોય તો કેવળ છાત્ર ધર્મને માટે. અરે જે મનુષ્યમાં જાતિ અભિમાન નથી એ મનુષ્યને હજારો વાર મારો તો એ જ મત છે કે આ વખતે આ શાહને ભયાનક શિક્ષા કરવાથી સમ્રાટ પૃથ્વીરાજ એનો વિજય ધ્વજ એ દેશો દેશમાં ફરકે. આદર્શને સળગાવી મૂકેલા વિજય ધ્વજને આ પૃથ્વી એ કલંકની કાલીમાં ગણે છે. મિત્ર ભૂલે મિત્રતા, અરે મિત્ર ભૂલે મિત્રતા, દેખતા દિલની દયા, પ્રસુતા ત્યાગી, પ્રભુતા અર્પતા, દેખતા દિલની દયા, રાજ કેરા તાજથી અધિક છે દિલની દયા. દુશ્મનો પણ દોસ્ત બનતા દેખતા દિલની દયા. એમને છૂટા કરો. સામ્રાટ મૂળ કરારા નિવાસી સુલતાન છું, વેરી નહીં, થોડા મહેમાન છું. માંડમાં દરબાર ભર્યો અને સારી સારી નદી કાને નાચ કરવાના Yeah.
नायक भला ने गाता भला गांधर्वो गीत सोरिंगा गाय ने रिजावी आवा सुना आखिरी को सौ कोई आंधे पर आंधे आंधे वेरो हसी रमे पीऊ सेज पर न आवे तो सुंदरी नो शणगार सर्वे डेरो आ नायक ना घरना जूना लगता આગળના જમાનામાં રાજા રજવાડાની કચેરી ભરાય અહીંયા વ્યાસના દીકરા કસબના વાદ કરે કે ભાઈ તે ક્યાં માથે કાચના કુપાવ કર્યા તે ક્યાં 16 તલવારની નિશાની ચડી ઉતરી દેખાડી તો તે ક્યાં આપણી જાવ મોડ પર કામ મોડ પર અને નવજીભાઈ આપણા યજમાન તરફ સમક્ષ આ બંને કલાકારો ભવાઈની જૂનામાં જૂની કલા એટલે કે 7 પ્રકારના ઘૂઘરાનું નૃત્ય કરે છે સાંભળ્યા જૂની કલા રજૂ કરવામાં આવી ભાઈ અને આ મને તો ભાઈ કહેવા એક રાજસ્થાની ભાષામાં ગીત રજૂ કરે છે જે કહેવાય છે રાજસ્થાની દેવી એ શબ્દો છે કે મારા લેરિયાના 900 રૂપિયા રોકડા હતા મને લાઈ દો ઢોલા લેરી રાજસ્થાનમાં સ્ત્રી પોતાના પતિને ઢોલા કહીને બોલાવે છે તો જ્યારે એનો પતિ સિટીમાં જતો હોય તો એના ભેરું લેરિયું મગાવે Bye.
દિનેશભાઈ ડોન નામ મને ભાઈને 100 રૂપિયા બક્ષિસ
કારણ કે આ પ્રભુનો આવાજ છે જરા પણ શરમાશો નહીં. તમે તો મારા ઘરે આવ્યા છો ને યુવાન કલાકાર નવનીતભાઈ તમને 300 રૂપિયા બક્ષિસ આપે છે.
तमो अंदर जाओ सभा में ध्यान दियो भाई हाँ हरी राय कोई अगत्यना कामे अहीं आवी રહ્યો છે જૂના ગાડીલા ગાડું તોરણ બાંધનાર બીપી ઠાકોર અને જગદીશભાઈ ઠાકર તરફથી આ પૃથ્વીરાજના પાત્રમાં અંભાઈ તથા કર્ણાટકીના પાત્રમાં વીરપરના આવ્યા સંદીપભાઈ 500 રૂપિયા બક્ષિસ धन्यवाद छे चामुंडनी भुजाओने यादे मारी कीर्ति देशो देश में वधारी लेવો ભૂલો છે મહારાજ કે ચામુંડ પોતાની કીર્તિ નહીં પણ પોતાની સત્તા એ વધારી રહ્યો છે એટલે તું શું કહેવા માંગે છે એ કાબુલનો સુલતાન શાહબુદ્દીન ઘોરી શાહ એ દિલ્હી ઉપર ચડાઈ લઈને આવેલ છે અને બંદીવાન અને બંદીવાન તો હવે કદાપી છૂટો નહીં થઈ શકે છૂટો કોઈ સકાથી નથી સમ્રાટની છે ચામુંડની સત્તા છે તો હજી ચેતાય નહીંતર પાછળથી ખાસો ખતા બતાવી મીઠું અમૃત હરાર વીસ પાય છે જ્યાં જુઓ ત્યાં ભયાનક ભેદ દેખાય ગજબ થયો શાનો ગજબ થયો ચામુંડા સંગા નામના હાથીનો વધ કર્યો તેનું કારણ રેણુકુમારને બચાવવા ઓહ જોયું મહારાજ કે ઉછાર્યો સર્પ દૂધ પાય એ આજ તમને ડંખે છે તમારું રાજ લેવા એ સદાને માટે ઝંખે છે કોઈ પરવા નહીં હું જા હું હમણાં ચામુંડની ખબર લઉં છું મોરબી સિટી એસઆઈ ખુમાનસિંહ ઝાલા એમના તરફથી પૃથ્વીરાજના પાત્રમાં અંબાઈને 500 રૂપિયા બક્ષિસ આપે છે પ્રતિહાર બોલાવ ચામુંડને બોલાવ મારી પાસે હિંદના સમ્રાટનું જય આવ ચામુંડ એ હા મહારાજ શાહ ક્યાં છે महाराज તેને તો મેં છોડી દીધું કોની સત્તા થी કઈ સત્તા છોડ ઉપર સમ્રાટ પૃથ્વીરાજની ઉજ્જવળ કીર્તિને ખાતા છતાં મહારાજ
રેણુક ઉપર ક્રોધ શા માટે? એટલા જ માટે કે વિશ્વાસ જેવી વસ્તુનો આ વસુંધરામાંથી વિધ્વંસ થઈ ગયો. વીર ભૂલી વીરતા, પાપી બને મને નહોતી ખબર. મિત્ર ભૂલી મિત્રતા, વેરી બને મને નહોતી ખબર. હા દાતા, ચામુંડા હૃદયમાં ઝેરી શંકાઓ મુકાય. સ્વામીને કાજે મોત સન્માન છે ચામુંડા. આપ કાજ્યા પ્રાણ કુરબાન છે ચામુંડા. છે મારો માનીતો હાર એટલે હાથી. શ્રગાર નામના હાથીનો વધ કરવાનું કારણ મારા ભાણેજ રેણુ કુમારને બચાવ. અરે બસ થઈ ચૂક્યું. મારા કરતા તને તારો ભાણેજ વધારે વાલો છે. મારી હયાતી હોવા છતાં તારા ભાણેજ રેણુ કુમાર રાજગાદી સોંપી અને સર્વ સત્તાધીશ થવાની તારી ઉમેદ છે કેમ? અફસોસ કોઈના ભમેરવાથી ભરમાર ચામુંડા હૃદય ઉપર શંકાનો કાતિલ કુહાડો ન ઉપાડો. અને જો એમાં થશે તો ખચી તક જાણજો, સ્વાધીનતા દેશની આવી બીજા લૂટી જશે. સુંદર કડી સ્વતંત્રતા નહીં, ઓલા પરદેશીઓ ચૂકી જશે. કોસમ અને આ વહેમમાં સૌ બિરલા ખૂટી જશે. હતભાગ્ય હિન્દુસ્તાન કેરું ભાગ્ય તે ફૂટી જશે. તારા શબ્દ ચાતુરતાની જાળમાં ફસા એવો પૃથ્વીરાજ બાળક નથી. ઓળાવેના ભાઈ કે નાશને સાંભળી જાઓ. મોરબી ખુમાનસિંહ ઝાલા એસઆઈ એમના તરફથી ચામુંડા પાત્રની અંદર ધીરુભાઈને 500 રૂપિયા બક્ષિસ આવે છે. કહો મહારાજ શું આજ્ઞા છે? ચામુંડા હાથમાંથી સંસાર છીનવી લ્યો. એમના હાથમાં લોખંડની પેડી વિશ્વાસઘાત. સમાજની આંખો વિધાતાનો કોપ છે. ધર્મને સત્કર્મને જોવા તમે નોકર બનો. પસ્તાયને પાપો થકી રોવા તમે નોકર બનો. નોકરી શું ચીજ છે એ જાણવા તમે નોકર બનો. ગુલામી આ દેશની સિર પર લેવા નોકર બનો. પણ મોટા ભાઈ પણ શબ્દ બોલે તો તને તારા મોટા ભાઈ કઈમાં તારી તલવાર એ અંગા તને ચણમાં ભેટ કર. જેવી આજ્ઞા મોટા ભાઈ. લડાઈના મેદાનમાં ચામુંડની લાજ રાખનાર માં ભવાની તારા વિયોગે આંખમાં આંસુડા ઉભરાય. પણ ભાગ્યના પંથે જો કે કોણ ક્યાં વહી જાય. સામે બેઠી એ જોડી આ જોડીને 100 રૂપિયા બક્ષિસ આપે છે. સાંકળ નથી આ લોહની, આ ફુનહાર મને બાંધેલ છે. ઇનામને બદલે જેલ સારી દીના કરે. સાંભળો મોટા ભાઈ કૈમાસ, દિલ્હી સમ્રાટ, તમે પણ સાંભળો કે જે લોખંડી હથિયાર આદિ સુધી ચામુંડના હાથમાં ખેલાયું
થતું હશે અંધાતા, પણ દેશદ્રોહી નાગ કાળાથી આપ ચેતજો. દેશદ્રોહી નાગ કાળા આ દેશને ડંખી જશે. પત્રમાં જન્મેલા કિરાત એ પત્રને પરખી જશે. જાહો જલાલિયા દેશની જાતી થઈ ચાલી જશે. આ દેશ ખાલી થઈ જશે. ઓલા પરદેશીઓ એ સમયે જોઈ લેવાશે. હા, લઈ જાઓ એમને કાળા ઘરમાં. લઈ જાઓ. સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણે તમોને મહારાણીનું પદ સુપ્રત કર્યું. તો હજી કઈ વસ્તુની ખામી છે? કઈ વાત? આ જગતની અંદર મારી કોઈ અમૂલ્ય વસ્તુ સાચવતા નથી. ત્યાં સાચવશો? મહારાણી કર્ણાટકીની અમૂલ્ય વસ્તુ આ કૈલાસ પોતાના પ્રાણના ભોગે પણ સાચવશે. પણ કહો તો ખરા કે એ વસ્તુ શું છે? કે સારી સૃષ્ટિ જેના પર મરી પીટી છે તે એટલે મારું દિલ. બાણમાં છોકે બે ભાનમાં બે વફા થઈ એકડે જાવું બીજે પાપ છે. એ પાપનો બદલો ભયાનક ઈસનો ઇન્સાફ છે. સુંદરી છો તો સીતાના આદર્શ સંભાળો,
પાપમાં પડો નહીં આદર્શના વિશાળ કઈ વાત? પાપ શું અને પુણ્ય શું? જ્યાં સ્નેહ મોટી છે નહીં, આદર્શોથી ભાવના જ્યાં સ્નેહ મોટી છે નહીં, કર્ણાટકીનો હૃદય જીતું મીઠી નદીના તીરથી ત્યાં જાઓ. જૂના ખાટીલા ગામ પીપી ઠાકરના પરંતુ પાપ છે પાપ. આનો બદલો એનો કૃષ્ણનો ઇન્સાફ છે. ચૌધરી છો તો સીતાના આદર્શ સંભાળો. જે પતિ ભક્તિના પ્રતાપે સાવિત્રીએ સત્યવાનને જીવતો કર્યો હતો, એ જ પતિ ભક્તિને તમે કલંક લગાડી રહ્યા છો. કઈ વાત? તમે એક વર્ષ શરાબની પ્યાલી સ્વીકારો પછી જાઓ. કર્ણાટકી એકાંતમાં સુંદરીની સાથે શરાબ પીવાનો મારો દિલ ના પાડે છે. નહીં કઈ વાત? હું જવાની રજા લે. એક શરાબની પ્યાલી ન સ્વીકારો તો તમને સમ્રાટ પરથી રાજના સોગંદ છે. મારા વાલા મહારાજના સોગંદ આપ્યા એટલે લાચાર છો. આપના મનની ખાતર ફક્ત એક શરાબનો જામ સ્વીકારી
મેં ને નો કહો કોઈને નો કહો और किसी से मत कहियो કર્ણાટકી તમે તો ખરેખર સ્વર્ગના સુંદરી જેવા લાગો છો. और किसी से मत कहियो હવે તો જાવું નથી આ લોકો. યારમાં મસ્ત બનેલો કૈલાસ મારા એક જ બાણથી સ્વર્ગમાં સીધાવશે. બાપનો આ બાણ બીજા કોઈનું નહીં પણ સમ્રાટ પૃથ્વીરાજનું. છાના કરીએ પાપ છાના કરીએ પાપ ને છુપા કરી દેતા નથી. મનુષ્યથી છુપા રહે પણ પ્રભુથી રહેતા નથી. આ સ્થિતિ મારી જોઈ અને સૌએ દિલમાં સંભાળજો. કોઈનો નહીં તો ડર દિલમાં એક પ્રભુનો રાખજો. કૈમાસ કૈમાસ તારી શુદ્ધ મતીમાં આવું કાતિલ વિષ ક્યાંથી રેડાયું? ક્ષમા કરજો મહારાજ. કોને ખબર હશે કે કૈલાસની સ્વામી ભક્તિની સમર્થ દિવાલ એક સ્નેહના આછા ઝરણામાં તણાય અને જમીન દોસ્ત થઈ જશે. પણ ચિંતવી આવી પડી કાતિલ કરાડો માર્ગમાં ડૂબી જતી આશા ભરી જીવન નૌકા માર્ગમાં. કર્ણાટકી આ તારી ઝેરી ચક્ષુએ મારા વહાલા પ્રધાનનો પ્રાણ લેવડાયો. તો ખરેખર તું શિક્ષાને પાત્ર છો. हाँ महाराजा હું ગુનેગાર છું તો દર્શથી બસથી જુદું કરો મહારાજા. એમાં થશે હા હા મહારાજા એક આમલામાં હથિયાર ચલાવો તે ક્ષત્રિય સંતાનને શોભે નહીં માટે એને દિલ્હીની હદ પાર કરો. તારી ઈચ્છા મુજબ હો ઈચ્છન. જા કર્ણાટકી અત્યારથી હું તને દેશ નિકાલ કરું છું. જ્યાં સુધી આ પ્રથુનું નામ સાંભળ ત્યાં સુધી રોકાઈશ નહીં. જા ચાલી જા. જાઉં છું મહારાજા અને દિલ્હીથી દૂર થાઉં છું કે દર્શથી થકી દૂર દિલ્હી અંતરથી થશે નહીં. આત્મા મારા એ કદાપી અડગા થશે નહીં. આ દેહમાં ને દિલમાં નામ તમારું હો મરી છતાં નામ તમારું આવાજ હો. જતા જતા એક પ્રતિજ્ઞા કરતી જાઉં છું કે સમ્રાટ નામ સિવાય કોઈના નામનો માથે પાલવ નહીં વઢું. આ મારી પ્રતિજ્ઞા છે. જા ચાલી જા. ટેવ પડી ગઈ છે ટેવ. નો જાય હોદીનું હાલકનું એક દીમાં નો જાય. એટલે તને કહું અને કાઈ ખબર છે શું છે કે આપણે બે ભાઈ ક્યાં જાય છે? ક્યાં? લે તને એ નથી ખબર? હા ભાઈ. હે હે એ તારા હાની માં મરી ગઈ. હાવ મરી ગઈ. હાવ એટલે હાવ. તે હવે હવે એનો ખરખરો કરવા જાવું છે. કેવું? ખરખરો ખરને માથે ખરો. ઈ કેવું હોય? એ ખરેખરો તારા જેવો હે? ગામ જ હોય. હાય કુટનના મહિનાની વાત કરી હાલા. હું તો
તને ક્યાં પરિણામી કરું છું બરાબર ખરખરો કરતા આવી હા. તારી વહુને તેડતા આવી કઈરા ગોટાળા એમાંય તને ગોટાળા છે ને નહોતો કેતો તારું ઘર ઈ મારું ઘર તો એક ઘરમાં રહેતા હોય તો કેવાય જ ને તું નહોતો કેતો તારો બાપી મારો બાપ એક બાપ ના હોય તો કેવાય તું નહોતો કેતો તારી મારી મારી માં પણ એક માં ના હોય તો કેવાય તે વહુ માં કેમ આમ થઈ ગઈ એ કુટી ના હું તારે એકને થાય મારે ઠીક તારી ભાભી નું હાણું તેડતા હા. આવી એક કાકડે બે પક્ષી મરે મરે. કાકડે ની પાક તૂટી જાય તૂટી જાય. બે બા હાલી હાલી થઈ જાય રસ્તો છે મોટો મોટો. એ ભાઈ અહીંયા હુઈ હોઈ જાય જાય પાટુડિયા મારતો નહીં તો આખો હુઈ ગઈ જુવાનિયા બધા મને શું કે ખબર એ માલી તને આણું તેડવા કેદી આવશે એ માલી તને આણું તેડવા કેદી આવશે મારા રોયા આમ ખુદા બોલતા હશે અરે બેન એ ઈ તો ભાડાની દાતા દેવી છે જો આપણે જરાક પાંચ દઈ દે તો ભાડા તો બહુ ભૂંડા હોય ભૂંડા અરે ભૂંડા હોય તો એના ઘરના હું કોણ કે માલી મતવારી આ એક છોકરો મારું ને સામે કાઢી નાખો પણ બેન હેરકી આપણે રોજ ને માટે આ જ રસ્તે દૂધ વેચવા આ નીકળી રસ્તામાં નીકળી છે પણ કોઈ દિવસ નહીં ના આજે આ રસ્તામાં તે કોણ ઉતા છે માર પાટો પાટું મારી મારી ઢીંઢું પહોંચાડી દીધું તારા એવા તો ગયા જ નહીં લા એ હા જો હું તને પાટું મારતો તો મને તારા બાપ ના સમજશે. જો હું પાટું મારતો હોઉં તો મને તારી માના હમશે કાંઈ વાંધો નહીં ઘરમાંથી બે માંથી એક ટાબર ઓછું થાય છે એ આ કોણ मेरखा चीज बड़ी है मस्त मस्त मेरखा फूल गमे છે કાંટો નડે છે તું ગમે છે પણ તારો બાપ નડે છે એડા હે પાટો હું નથી મારતો પાટો તું નથી મારતો આ રસ્તો રોકીને ઊભી છે પાટોની હવા હવી બોલાવે છે પૂછ રસ્તો રોકીને કેમ ઊભી છો પાટોની હવા હવી કેમ બોલાવો છો પૂછ પૂછી જો પૂછી જા હું અહીંયા નીચે જોઈજે આ કોવિયો જાતો નહીં આ હે ભાઈ
મારા હમું જ હોય તું આયા હો ને મારો ભાઈ એમ કહે છે અમે બે અહીંયા ઉતા છે તે પાટુડિયા સીની મારો હો એ ભાઈ દબાઈવો હું કોણ ખબર છે મેં તો મરકનો બાપો આ બેનો પહેરવા જોતા એવું લાગે છે કે આપણી કચકી નથી નાશ એવું લાગ્યું પૂછ તો ખરી આમ ક્યાંથી આવે છે આમ રવા પર બાજુ ક્યાં જાય પૂછ બેનો એ આયમ તમે એવું બોલતા હોય તો એટલે તો વળિષ્કા જ નાખે જરા કોણ આવો તો જરા શું કામ સંતો એ તમે આમ ક્યાંથી આવો છો અને આમ કઈ બાજુ જવાના છો મને બધું યાદ હતું પણ તમે આવું બોલ્યા ને એમાં ભૂલી ગયો મારા ભાઈ પૂછી ગયો મારા ભાઈ ને એ ભાઈ અને એમ કીધું શું કીધું કે તમે આમ ક્યાંથી આવો છો અને આમ ક્યાં જાઓ છો આપણે ક્યાં જતા છીએ આપણે જાવું છે મારા હાહરાની ઘીરે હે હા લે લે એલા એને કહી દઉં ને આપણે વાગડમાંથી આવીશી જાવું છે કચ્છમાં ભેળા જાતના છે કચ્છી હા 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 અમે બે ભાઈ છે ને ત્યાંથી આવી ભાઈ વાગડમાંથી અને કચ્છમાં ભેળાઈ ગામ જવું છે એ વાગડમાંથી આવો છો અને કચ્છની અંદર ભેળાઈ ગામ જવું છે ભેળાઈ તમારે કોની ઘરે જવું છે મને શું ખબર ગીર પૂછતો એ ભાઈ કે ભેળાઈ તમારે કેની ઘરે જવું મારું હારું ગુડ્યું છે કહી દે ને તેનો કેતોય નથી નો હારું એ હે મારા ભાઈનો હારું કીધું એ મારી કરવાનું એના હાહરાનું શું નામ છે હાહરાનું નામ એને ખબર હોય ને એ ભાઈ તારા હાહરાનું નામ શું એલા મેર કઈ તો મને નથી આવડતું હાહરાનું નામ નથી આવડતું વહુનું નામ આવડે લેવાય એ નામ લઈ વહુનું તો પાપ જાય વહુનું મારી વહુનું નામ માલી છે કહી દે ને એલા એ તો તારા હાહરાનું નામ મને આવ્યું કેને એવોનો કાનો કળકો એ મોટી મચ્છર વાળો તારો હાહરો ઈ ગીરે જાવ એ મારા ભાઈના હાહરા એનું નામ કાનો કળકો હા એ અમે બે બેનું એ એની દીકરી એ ભાઈ આ શું છે તને કઈ ખબર ના ભાઈ આ બે એની દીકરી હોય ઉતાવળ કરાય જ નહીં ને ઈ ગામમાં બે કાના બાપા હોય તો હવે એમ કઈ બેના નામ પૂછી લો હે મારા ભાઈએ એમ કીધું કે તમારું નામ શું એ મારા નામની વળી તમારે શું જરૂર છે મારા ભાઈએ કીધું એટલે મારે તો કાઈ નથી જરૂર તમારા ભાઈએ મારું નામ છે એ હીરા અરે વાહ રે વાહ અરે વાહ રે વાહ હજી તમે થોડું કઈક બોલો ને બહુ મજા આવે એ તમારું નામ શું છે મારું નામ તમારું નામ કેનું નામ મારું નામ અરે બાકી તમે એટલે તમને જ કહેવાય એવું બાકી એ મારું નામ છે માલી મતવાલી પણ આ જુવાનનું નામ શું છે માલવપતિ મૂંજ કાઢી નાખો ખાલી માલો રાખો એ બેની નાના બાપાની નહીં તો આપણા બાપાનું નામ છે અને મારે તો મારું નામ છે અને મારું તો તારા બની આ લે આ તો મારી તારી ભાભી જ છે હવે એમ કઈ આપણે આવું જાવું છે મારા હાહરાની ધીરે ખરખરે મારા હાહરાનું ઘર જોઈને જાજુ થયું ઘોડીના હક પણ હતા સાંભળતું નથી આ બે આવ્યું છે ને ઘરની નિશાની લઈ લે વાહે વાહે આયલા જાય ભૂલા ન પડી ભૂલા પડીને કોકડી ખડકે ખરખરો કરવા બે જાય તોલા તોડી નાખે
એ તમારા ઘરની નિશાની આપો બે માંથી અમારી ઘરે આવું છે બાકી તમે એટલે હા યો નિશાની અમારી ઘરે શું કામ છે આ મારા ભાઈ વાહે આવું મારે કાંઈ કામ નથી આ તો મારા ભાઈ કહે એટલે મારે આવવું જોઈએ ને એમ બીજું કાંઈ નહીં ઘોડો માણસ છું ને ઘોડો તો હતો ભાઈ ભેરો આવ્યો ને પછી મેળાવી ના મારો ભાઈ કાઢે ભાઈ જ ને અમારી ઘરે આવું હોય ને તો અમારા ઘરની નિશાની આ મારી નાની બેન હિરકી આપી દેશે ભાઈ વાહેર આવી એટલે આ તમે નિશાની આપશો ને હું આવડી મોટી સવાય ઊભી એ તો મેં જોઈ ઘણી મોટી ઘણી મોટી હવે છે ને ઘોડો થોડી મોરી કેવી લાગે એટલી આ બધી ખાઈ જતી લાગે કાંઈ વાંધો નહીં નિશાની આપો હરખી રીતને હારી દેજો અરે હારી તો એટલે હું ખાટા કર્યા વગર ના 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 કૂતરા નો નો પેડે જો ગોળ છે ફર્યું ફરી કોઈનું હોય નહીં તમારે એ છે તમે એમાં નહીં ગોળ ફરિયા ફળિયા વચ્ચે લીમડો આવ્યો હોય તો હોય શું હોય આવ્યો હોય તો હોય ફળિયા વચ્ચે લીમડો વચ્ચે લીમડો હા ત્યાં છે માતાજીનો મઠ આ તો મારા ભાઈનો મઠ માતાજીનો અહીંયા તારી માનો મઠ એની માં થાય આ એ શું દીવા કરતો તારી હું કરું મારી ફળિયા વચ્ચે લીમડો ત્યાં છે માતાજીનો મઠ અમે જઈને કહેશું છટ્ટા અમે જઈને કહેશું કે આવે છે મારીનો આજની રાંધણ સાવા હે એને નિશાની આપી શું નિશાની દીધી ગોળ છે ફર્યું હા. ફરિયા વચ્ચે લીમડો બરાબર. એના નીચે માતાજીનો મઠ હા. ત્યાં છે મારીનું ઘર અમે જઈને મારા શ્યામને સપનાએ મારા શ્યામને સપનાએ મારા શ્યામને સપનાએ
સુરેશભાઈ ઉસ્તાદ વાવડી વાળા એમના તરફથી નાનુભાઈ ઈશ્વરનગર વાળા એમને 100 રૂપિયા બક્ષિસ Ah!
કર્ણાટકી સ્નેહના સામ્રાજ્યમાં દુશ્મન યા તો દોસ્ત એ બંને સરખા જ હોય છે, પરંતુ કે તો ખરી કે મને દિલીશ્વર એ મળે કઈ રીતે? આ એક જ રીતે મળે. તમે છાનો પત્ર લખો, સાહેબરમાં આવી તમારું હરણ કરી જશે. એમ? હા. તો જો આ પત્ર લખી રાખ્યું છે. પણ પત્રમાં શું લખ્યું છે આપ મને સંભળાવો. વહાલા લાગે એવી યોગ વસેમાં પ્યારા રાખવીરા. એક સત્તાધીશની આ પ્રજા સર્વસ્વ થાય છે. જુદા જનાતા જગતમાં અરે ભેદ ત્યાં ભૂલાય છે. એક પ્રેમની મધુરી મૂર્તિ પ્રભુની પૂજાય છે. તું જાને પત્ર દિલીશ્વર પહોંચા, કઈ ચિંતા કરતી કઈ નહીં બાપુજી. બેટા કહેતો ખરી કે સૈવા નદી કહેવો એવો કયો મહાન પુરુષ કે જેના ગળામાં વરમાળા રોપી. બાપુજી હજી સુધી કઈ નક્કી નથી કર્યું. છોકરી સૈવા નદી કહેવો છતાં કહે છે કાંઈ નક્કી નથી કર્યું. તો જો આ તેમની છબી. એ છબીને ઓળખે? જી હા, પવિત્ર જેના હૃદયમાં નિત્ય દેશ ભક્તિ કેવો વાસ છે. એક જેના સ્મરણમાં પુણ્યનો આભાસ છે. ભારતીનો તાજ મારા દિલનો સિતાજ છે. સંયુક્તાનો સ્વામી એક વીર પૃથ્વીરાજ છે. પૃથ્વીરાજ મારો કટો દુશ્મન એના ગળામાં વરમાળા નહીં આરોપી. પિતાજી મારા પ્રેમના માર્ગમાં ભલે લાખો મુસીબત હો, ન હો આરામની ઘડી, સદા જીવન દૂર હો, અમર પ્રતિમા સ્નેહની એ કદી ભૂલાશે નહીં. ફના થાશે આ દેહ પણ દિલ બદલાશે નહીં. છોકરી પિતાની આજ્ઞા ઉઠાવી પરણવામાં સાર છું. જ્યાં સ્નેહનું સામ્રાજ્ય નથી ત્યાં પરવામાં સાસ. અરે શિર સાથે છત્ર બાંધી પરણવામાં સાર છું. જ્યાં દિલ મળે નહીં દિલથી ત્યાં પરવામાં સાસ. છોકરી તારી આજ્ઞાનો હું ઇનકાર કરું. મારા પ્રેમના માર્ગમાં પછડે ના. પિતાની આજ્ઞાનો ઇનકાર. આજે સંયુક્તનો સેવક હતો. દેશો દેશના મહારાજ અને કચેરીમાં આજે બોલાવ્યો. જેતન બાપુએ શા માટે ચડાવ્યા છે તમને કઈ ખબર છે? આ ફરફડિયું આવ્યું હતું. ફરફડિયું નહીં, ગંગોત્રી કહેવાય. ગંગોત્રી આવી હતી. ગંગોત્રી નહીં. એટલે જો હવે વાત એમ છે કે આપણા જેતન મહારાજા એ રાજ્ય યજ્ઞ બોલતો. બરાબર. રાજ્ય યજ્ઞ કોનાથી થાય? એનાથી થાય. કે જેને બધા રજવાડા જીતી લીધા હોય એનાથી જ રાજ્ય યજ્ઞ થાય. બરાબર.
આપણા મહારાજા ચેતન એને બધા રજવાડા જીતી લીધા છે અને એક પૃથ્વીરાજ એનાથી જીતાણો નથી એટલે તેને જીતવા માટે તેના નાના ભાઈ બાળુકી રાયને સૈન્ય લઈને મોકલે અહીંયા મહારાજાએ રાજકીય યજ્ઞની તૈયારી કરી બન્યું એવું કે પૃથ્વીરાજ સામેના યુદ્ધમાં એના નાના ભાઈ બાળુકી રાય એ ઠાર મરા બરાબર એટલે રાજમાં વર્તાનો શોખ રાજકીય યજ્ઞ થાય ને મહારાજાએ વિચાર કર્યો કે હવે આવેલા રજવાડા એ આમંત્રણ દીધું છે અને એ વાત છે એ નિરાશ થઈને પાછા ન જાય એટલા માટે મહારાજાએ રાજપુરી સંયુક્તાનો સ્વયંવર આપ્યો છે હવે બધા રજવાડાને આમંત્રણ છે પણ એ પૃથ્વીરાજને નથી પણ ઈ છે વીર પુરુષ આવ્યા વગર તો રહેશે નહીં આવે જ નહીં હવે તો નહીં અને હવે તો ઝટકા ફેરા ભટકા તોડી વીખી જુદી લાગે એની માને લેશું નાખવાનો અને હવે સવે ના બોર્ડ વાંચી બેસી જાઓ પરિવાર ચંદ કચેરી કરે છે મારા બાપલિયા બધા જહો અને અમને ઉદ્યા તમે કરી દેખાડો સ્વયં સાહિત્યકારો કવિઓ લખે કઈ જાત હળદી તમે ખાય કો મારા બાપ હાક મારી દીધી આજે સ્વર્ગે ગયેલા મારે મગનભાઈ ને યાદ કરવો અને ઈયા કાહુંદ્રા ફૂલ એ ભૂકા કાઠે મારા બાપ બિરદાર બહુ માનું મોટું પણ મારે કહેવું પડે કે આ બાબરવાનો જે ઇતિહાસ છે અમર ખાન મારા બાપ ઈ જમાનામાં દેહ કડું તોડી મેં તમને કીધું મહેશભાઈ ખાલી વાતું નથી કરતો અને ઈ આ બાબર હોય જ ને કેમ નહીં એ એના લોહીમાં આવે ટકાવારીઓ બોલે અને ઈ ટકાવારીઓ ન બોલતી હોય ને તેથી હું બોલતો દુનિયામાં બંધ થઈ જઈશ આ કણબીના ટોપડા હું જે ખોલીને બેઠો આજ લગી ફેરાઈએ ચડી ગયા હતા અને આજ જાહેર તોકમાં બધે બોલું છું કે મૂળ 52% કણબી એમાંથી અત્યારે 9.5% પડી છે એ આજની આ કચેરી વિજાવી અને આજનું આ સંયાણું આમ એવું દેખાય કે જે મારો કચેરીમાં આ દુનિયામાં દીધું છે એની વાતો કઈક કરી ગયા સમાજના હિત માટે એ બીજાના હિત માટે બાકી મારા હાથ તમારા હાથ આપણે બધાઈ લઈ આપણું કોક વેદે ખેતરમાં આમ સેઠો આખો કરે તો બેસી રહી ના આ તો એનો કોઈ સ્વાર્થ નથી એમાં એને કઈ લેવું નથી અને ફર હિત માટે પ્રાણને આપે જે મહાજન બીજાના હિતના માટે આવા મહાજનો આઝાદ જગતના ઇતિહાસના પાને જે ચડ્યા એને આજ ગરીબો ઉપર મારે યાદ કરવા પડે કોઈ જાતારોની વાતલી મારા બાપલિયા તમે હવે એક જ દુહો કહું તાણે તાણે યાદ કરવા પડે અને કીર્તિ છે એની જ મુક્તિ ઘણા એમ કે તમારે કીર્તિદાન નથી દેવું તો મારા મિત્રો આજ હું તમને જાહેરમાં કહું કે જેને આજ લગી ગુપ્તદાન દીધા આપણે જાઓ આ
અમને લડાવે એના વાહે અમે ભેખ કર્યો અને યજમાનો એ ઋણ ચૂકવી દીધું મારા બાપી વ્યાસના દીકરા ઘોડા લઈને ઝરખડતા એ દીનાય કારા ચોયણા પહેરતા મહેશભાઈ રાતનાય કારા આ વરહવા વાળા જ વરી હે અને કાંતિ ભૂટાએ એક લોકવાર્તા આવે છે કસ્તુરી મૃગ આજે દુહો હું યાદ કરું કે આ જગતમાં નિયમ જ કઈ વિધેલા વિધાયો વિધેલા હોય ને ઈ વિધાય મહેશભાઈ ઈ વિધેલા વિધાય કે ઓલા અણુ વિધા કે વનમાં ફરે બાકી તું તારું બીન બજા તો મારું હયું ને આતમ ઠરે અને મારા બાપા વિંધેલા જ વિંધાય અને મેં કીધું મારા બાપ આ એક જ દુહો કહું કઈ નીર ન બોલે કાટકો નીર ન બોલે કાટકો ઈ કહો કહાં કી પ્રીત આજ લગી માં હેપલું નથી કે 1000 મણનું લાકડું હોય ને ઈ પાણીમાં ડૂબે નહીં જો ડૂબે તો કાં સામે લાકડું નથી ને કાં સામે પાણી નથી પછી લાકડું હોય ને ભાઈ તુલસીભાઈ એ લાકડાનું વાણ હોય ને હવે ઈ ભલે 1000 મણનું હોય એમાં 2 મણ લોઠું ભરી મારી પાસે ખીલા લોઠા ના હોય પણ પછી લાકડા ભેરું તો ખીલાઈ કરે એ લાકડામાં લોઠા કરે ગમીલા એટલે અમારો કવિ લખે કે નીર ન બોલે કાષ્ટકુ ઈ કહો કહાં કી પ્રીત अपनो सिंचो जानकर के वही वहां की રીત પાણી સમજે છે કે મેં જાને મોટું કર્યું નકર જેથી નાનો છોડવો તો તઈ નો પાયો તો બરી નો જાય આ ઝાડ ઉઠાય આ ઝાડ થઈ ગયા હાથે વરમાં એ મારા બાપલિયા તો જ્યારે હવે આપણે મૂળ પાત્ર ઉપર વયા જઈ આ દેવ પાંગળો જયતન રાઠોડ એવી સવાટ કરીને બેઠો અને એવી કચેરી આમ સામી વાટક્યા દાટક્યા ઉમરિયા ખબરિયા ખબરિયા ગરલિયા સોનિયા ફરડિયા મારા સંતારા હું ઇન્દ્રિય લેવાય રે આમ જોયું આ ડાલા મથા કેસરીઓ ગમે હાવત ધરાયો કથા ના હાઈ એક એક થી ચડિયા તા અંદર પડા ધોળિયા બેઠા અને આ કાવા કહુંબાની આમ ઝપટું બોલી રહી એ કાળા ગેનો અને આ તો મર્દોની વાતો કે મર્દ માર સંસાર અને મર્દ કો જગત પીછાને એમ મર્દ સભાનો સંગાર અને મર્દોની પાસે માગણા કે જેને પંચેનો જાણ્યો અને જેની હજરાઈ ધરેની લોક નારી મુકે નિહાકા એ વાકુજી તરફો અને એને વરવું પડે મારા કહે છે કે આ જગતમાં દાતાર ન હોય તો કીર્તિ કરે કોણ કઈ કવિ હોય અમારા કર્યા અમારા કરનાર કોણ કઈ કવિ હોય અમારા કર્યા કે સંત પૂરા અને કોઈ દાતા આજે કઈ રિયા નથી રચના થઈ એના શબ્દો રહી ગયા સામે એ પાસેથી પ્રસાદી મૂકી દીધી કે ચંદ્ર ઉપર કીડી કેદી ચડી હવે કીડી ચંદ્ર ઉપર ચલે અને તઈ અમારા કવિરામ જુગતરામ બાપા લખે ઈ ખબર અનુભવી બે ભેળા થઈ ગયા અને તઈ અનુભવી કે છે કે તું તો એક કીડીનું કે છે કે ભાઈ અરે હજારો કીડીઓની લાઈન લાગી કે તેદી કે કેદી કે એક દૈત્ય એવો થયો આ વાત દેવી ભાગવતમાં આવે છે જેનું નામ રક્તાબી અને રક્તાબીજે એવું તપ કર્યું હતું તે બ્રહ્માજી પ્રસન્ન થયા માપ એટલે કે અમર બનાવો કે અમર પણ આ જગતમાં કોઈને મળતું નથી તને ઈચ્છા પડી માગી લે તે આને એવું વચન માંગ્યું કે મારા શરીરમાંથી એક લોહીનું ટીપું હેઠે પડે તો સામે 1000 રક્તાબીજ થાય હવે આનું એક ટીપું પડે તો 1000 થાય અને મારવો કે લડાય અને તેથી એમ કહેવાય છે સ્વર્ગ મૃત્યુના પાતાળ તેને ઉપર અને એવી જમાવટ કરી ભાઈ અને તેથી એક તત્વ આમ બહાર નીકળ્યું
અને બીજા જે આયોજન કરતા નામ નહીં આપું પણ જેને આયોજન કરેલું છે આ જો ફાળો એને જાય છે. વાહ મિત્રો વાહ, આ જોઈને મારી છાતીઓ આમ ગદગદ ફૂલાય અને મોજના તોરા છૂટે અને કઈ એક તત્વ આમ બહાર પડ્યું જેનું સ્વરૂપ ઓળખાતું નથી પણ અમારો કવિ લખે છે અને જગતરામ બાપાની કલમ હાલે છે. કવિ શ્રી જગતરામ બાપા લખે છે, અખંડ હો વરદાયની મારી અખંડ હો વરદાયની અને અનંત યાત પુરંત દૈત્યા દળ સહારણી અને મહાકાલી રૂપ અને મહાકાલી એવું તત્વ આમ બહાર આવ્યું અને માએ એવું રૂપ લીધું. કેવું રૂપ લીધું કે જગે તુરા ઇબ્રાહિમ થઈ ગયા. આ તત્વને જોઈને ભગવાન ભોળિયો એ શિવજી અને મહાદેવ એની ઢગલો થઈને નીકળે પડી ગયા અને શિવજી પડી ગયા ને મૂર્છા આવી ગઈ. ખાલી રૂપ જોયું અને મોઢા ઉપર ફૂલની ફૂગી આવી ગઈ. તો કીડીનો એક સ્વભાવ છે મિત્રો કે ગમે ત્યાં ગોગરબળો થાય ને એટલે કીડી પેલા ભોગ. એ કીડીની લાઈન લાગી અને ભોળાનાથના મુખ ઉપર થઈ જેના મસ્તક ઉપર ચંદ્ર છે. ટૂંકમાં વાત પૂરી કરું, એ ચંદ્ર ઉપર એક કીડી નહીં એ નરસિંહ બાપા હજારો કીડી તમે આવ્યા હો આવું છું આમ જોઈ લો છે ને બધા આ હામટું રજવાડું ભેરું થયું ભાઈ જો પધારો કવિવાર ચંદ. આજે પૃથ્વીરાજ સિવાય એકલા કેમ? તમારા બે ભાઈનો જે કજિયો હાલે હા, પૃથ્વીરાજ અને જયચંદ રાઠોડ હગા માસી ભાઈ. આમાં ઘણાને શંકા થાય એટલે ખુલાસો કરું છું કે સંયુક્તા છે ને એની દીકરી નથી. પૃથ્વીરાજ કે ચંદબારો ગાંડા નહોતા એનું વર્ણન કરવા આવો. આ કોઈને ખ્યાલ ન હોય એટલે ચોખુટ કરું છું. એની પાલક પુત્રી છે. જયચંદની પોતાની દીકરી નથી અને પોતાની દીકરી તો પૃથ્વીરાજની દીકરી થાય. તો પૃથ્વીરાજને ચંદ કે ઘેરાવેલો નહોતા કે દીકરીનું વર્ણન કરવા આવો. આ કોઈને ન ખબર હોય એ ખાતર આ જાહેરાત કરું છું કે સંયુક્તા આ જયચંદ રાઠોડની પાલક પુત્રી છે. બીજું આ પૃથ્વીરાજ જેવો જ પૃથ્વીરાજથી જરાય ઓછો નહીં. આ ત્રણેય હરખા હતા. કનોજની ગાદી ઉપર જયચંદ રાઠોડ, દિલ્હીની ગાદી પૃથ્વીરાજ ચૌહાણ અને આપણા ગુજરાતની ગાદી ઉપર ભોળા ભીમદેવ. આ ત્રણેય હરખા અને ત્રણની જ્યાં લગી એકતા હતી ને ત્યાં લગી કોઈની કાળી ન ફાવી. પણ આ ત્રણમાં કુસુમ પરિણામ પછી કુસુમમાં ખાલી થયો હિન્દુસ્તાન. આ હિન્દુસ્તાન ખોવાનું હોય તો મોટું પરિણામ કશુંકનું તો તમારા ભાઈ ભાઈ વચ્ચેનો જે કજિયો આવે છે એને પતાવો. એટલે એટલે એ જ કે સુલતાન ઘોરીશા
સાગર સમૂહ સૈન્ય લઈ આપણા આંગણે પડ્યો. એ દિલ્હી ઉપર નહીં કનડ ઉપર. માટે જ કહું છું કે એ છતાંનો ભૂખો કોઈનો થયો નથી અને કોઈનો થાયશે નહીં. આ શિકારી કેરી ઝાડમાં તમે ફસાતા જાઓ ઘોડા તમે આવેશમાં આવી ભૂલાવો ખાઓ છો. આ બને તો એમાં આપનું હિત છે. એ બનવું એ સ્વાભાવિક છે. યાદ રાખજો મહારાજ કે પરતંત્રતાની ધૂસરી આ દેશ ઉપર નાખશો. વહાલી તમારી માતના વસ્ત્રો તમે વેચાવશો. મા બેન અને દીકરીઓ એની લાજને આમ લૂંટાવશો. ભાગ્યનો પડશે સિતારો તો આ સાહેબની બધી સળગી જશે. કવિવાર ઓપસે કીર્તા તો ધાર્યું તમારું નહીં થશે. એ તો જ્યારે વેરે વેર લેવા છે ત્યારે આ ચૈતન્ય સંતોષ થશે. હા આ તો ફાટ્યું આખું આપ. આજ ફાટ્યું આખું આપ. હવે આ હંધાય સી રીતે? જ્વલંત પ્રગટી જ્વા. આ બુઝાય સી રીતે? પ્રલય ઉપર પાર. આ બંધાય સી રીતે? એમ ઘર ફીટે ઘર જાય પછી ખોટું થાય સી રીતે? કવિરાજ આ તમારી વાણી આ મંગળ છે બંધ કરો. આ ભારત મંગળવારે આવજો જા. આ જોઈ કેદી આવાજ હતો સમજો એમ નથી કઈ. બહુ મજાની વાત. કવિની વાણી અમંગળ હોય નહીં, બારૂદની વાણી અમંગળ હોય નહીં તો અમંગળ કેને લાગે? અને જોઈએ અમંગળ બોલે તો એને કવિને બારૂદ કહેવાય. બોલે એ પાળીઓ થઈ જવું પડે. આજ પણ તમે જાઓ તો ચોટીલાના રસ્તા ઉપર બે પાળિયા રેશમીઓ ભેળા હાથનો આહિર અને એક ચારણિયારી દેવી આવતી હતી દીકરાને લઈ. હગો પતિ ગુજરી ગયો. સૌરાષ્ટ્રની રસ્તારમાં વાત મેઘાણીએ લખી. તેનો ધર્મનો માનેલો ભાઈ અને દેવી પુત્ર ચારણ મળતા મળતા કહી ગયો ઉપાધિ કરિશ્મા આપણે બાળકો નાના છે પણ મારો મિત્ર. એ ભેળો હતા અહીંયા પાણો થઈ ગયો અને આ ત્રણ બાળકો ચારણિયારી દેવી એ ચારે પાંચેય પાળિયા આજ પણ હજી મોજૂદ છે. અને મેઘાણી આ વાત મેં કીધું ને 2 કલાક વાત આની પૂરી થાય એ મેં તમને 2 મિનિટમાં કીધી છે. તો મારા મિત્રો આજે આ કવિની વાણી અમંગળ કોને લાગે? આજે લાગે કે લોભી જનને લાગે કરવા કવિના વચન. લોભીઓ માણા હોય ને કવિના વેણ ઝેર જેવા લાગે. કારણ કે આમ દેતા તો શીખવું જ નથી. આમ મજા થાય આમ ઉપર રાખે તો ખબર પડે ને કેમ દીવાય. એક છોકરાને આપણા છોકરાને ગુલફી લેવા 5 રૂપિયા દેવાય ને તો આ ખરીદતો. હવે અમને શું દઈએ કે છોકરામાં 5 ખરીદતા હોય 5 રૂપિયા દેવામાં આંગરા ધરવી દે એટલે એને કવિના વેણ ઝેર જેવા લાગે. લોભી જનને લાગે કળવા કવિ વતન. જેમ વૃદ્ધ સ્ત્રીનો વિલાસ માં દુઃખદાયક મુંગલા વૃદ્ધ સ્ત્રીનો વિલાસ કેવો? એમ આ દરબાર કહે છે ને તમે મંગળવારે આવજો. એ હતું એ એક કવિએ લખ્યું છે ને આજ મને આમ બધું દેખાય. શું દેખાય છે? દેખાય નજરે આમ કે બેરી બજી. હા બોલજો આ બધાને હમ બેરી બજી અમીર સસંતો અને ન્યાય કરે વળ વાંગલો જાય. પછી રાજ સમાજ કરે નિજ બાત કે નહીં રવિ હાથ પાતાળની માહી. તે ભૂર રાજગાદી બેઠો હોય ભૂર. હવે એના અન્વયો બધા કેવા કેવા? કોઈ છીપા, કોઈ છછુંદરા, કોઈ વળવાંગડા, કોઈ ઊંધા ખોલા, કોઈ કાનખેડિયા, કોઈ આંધળી સાકોઈતું. અને એમ કે નહીં રવિ હાથ પાતાળની માહી કે હાથ પાતાળમાં ભૂલ ઉગતો નથી. કારણ કે આ એકેય દીના નો દેખાય. આ બધાય રાતના દેખાવા. શું બેઠા બેઠા ઝૂલા કરો છો? આ બાળકે તો માફી માંગ્યું. આ બાળક શું કહે છે? જેનો રાજા ઘુંઘડો એનો પાસવાનો કેવા હોય? છીપા, છછુંદરા, ઊંધા ખોલા, આંધળી ચાકોલ. આપણા મહારાજા કુકુ બોલે માગણ છે ને, માગણનો ધોખો હોય જ નહીં. અરે દરબાર સાહેબ, એમ માગણના ધોખા કોણ કરે? કોણ કરે? આ તો ઠીક છે અહીંયા પ્રચુર નથી. હા. અને વીરનાર પૃથ્વીરાજ આવે તો આમાં માથું દીવો પેલા છેકો. એ કવિરાજ હવે બંધ થઈ જાવ તો સારી વાત છે. એમ મેં તમે આવ્યા તેના પ્રતિરાજના જ વખાણ કર્યો છે. એના જ કરું ને. એમ મેં શું અમારે ચેતન બાપુ એનાથી ઉતરતા છે. અરે અમે બધા રજવાડા માથા દેવા જેવા છે. આ 3200 ના 3300 ચડાવી દ્યો. એ 32 હાન 33 હાન કે એનાથી માથા દેવા દેવાય. માથા કઈએ દેવાય? કે ઘર જાતા ધર્મ પલટતા ઈ સ્ત્રીય ફળંતા તા ઈ તેણ કાણા મરણરા. આમાં કોણ રંક ને કોણ રા? ઘરનામ પૃથ્વી જાતી હોય, ધર્મનો પલટો થતો હોય, કોઈ બેન દીકરીની ઇજ્જત ઉતારતી હોય
અને આ સમયે રાણી જાય રાજપૂત હોય અને જો એ ઘરમાં ખલાય અરે તો એની જનેતા લાજે એની કપામાં ખાપ હજારોના લશ્કર સામે એકલા હાથે લડે લોહીની નદી વહેતી હોય અરે તેરના પાણા લોહીમાં તણાતા હોય કુદરતના જાતના ભાઈના મનમાં ફૂંકારા બોલે અને નારીના મનમાં માથું ઠેકાણે શેક નથી તમે પડી ગયા એમ થયો મારો હવે ભાઈઓ ભેગા થાય છે ડેલીએ પરિયાણ કરશું પેલા કેનું માથું આ એ તમે ભરિયાનું જ કરજો ભરિયાનું જ રહી જાય એ બારીઓ આ કઈ વાર કચેરીમાં આવ્યા 30,000 ઘોડા સ્વરો છે કદાચ છુપા વેચવા પૃથ્વીરાજ આવ્યો તો નાનો કહેવાય આપણા રાજમાં ખરા ટકી છે એને એવું નિયમ છે કે પૃથ્વીરાજ સિવાય કોઈનો પાળો હોતી નથી તો આજે ખરા ટકીને કચેરીમાં બોલાવો હજી છે હે તો પાણી કહે ખરા ટકી તારે એવું નિયમ છે કે પૃથ્વીરાજ સિવાય પાળો હોતી નથી આજે આ કચેરીમાં પાળવો જો તેનું કારણ શું મહારાજા! પૃથ્વીરાજ છે તમને આમાં શંકા થાય છે આ કવિવર ચંદ છે તે પૃથ્વીરાજની જમણી ભુજા બરોબર છે અને માથે નવઘરું બાંધે તે સમ્રાટ પૃથ્વીરાજે આપેલું છે તેમનું માન રાખીને પાલે વળ્યો છે જો આપણને શંકા રહેતી હોય તો લેવું કરી નાખો હા હવે બરાબર હવે રૂપારા લાગો છો લ્યો એ માથે ઓટે ઈ તો મને ગમે જ નહીં લ્યો મને નહીં કેટલા નથી ગમતું